સચિનમાં લૂંટ અને 307ના ગુનાનો ભેદ ઉકેલાયો। 4 રેડા ગુનેગારો સચિન પોલીસના હાથે ઝડપાયા। પાસા હેઠળ જેલ ભોગવી ચૂકેલો આરોપી ફરી ઝડપાયો। સુરતના સચિન વિસ્તારમાં લૂંટ અને 307 એટલે કે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સચિન પોલીસે 4 રેડા ગુનેગારોની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। આરોપીઓએ જૂના સ્લમબોર્ડ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર લૂંટ ચલાવી હુમલો કર્યો હતો। ગત 16 મેના રોજ સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ બોર્ડ ખાતે હનુમાનજી મંદિર પાછળ જાહેર માર્ગ પર લૂંટ અને હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો બન્યો હતો। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ તપાસ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુનામાં સંડોવાયેલા 4 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં રોશન સંજયભાઈ બરકસ, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ ઉર્ફે રાખ્યો અગાઉ 4 વખત પાસા હેઠળ જેલ ભેગો થઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। તેની સામે શરીર અને મિલકત સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગલ્લામાંથી આશરે 7 થી 8 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં અન્ય કેટલાક રેઢા ગુનેગારોની સંડોવણી પણ સામે આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સચિન પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને કેસમાં વધુ કાયદેસરની કલમો ઉમેરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલાનું જણાવ્યા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલાનું જણાવ્યા હતા। આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાવ્યા હતા। આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો ઇરાદો હતો। 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8 હજારની લૂંટ થયેલા જણાવ્યું।